મારું નામ સુરેશ રામજીભાઈ પટેલ છે અને વરુણ કાસ્ટિંગ ગ્રુપ ઓફમાં ડાયરેક્ટર તરીકે હું અત્યારે કામ કરી રહ્યો છું. આ બિઝનેસ મારા પિતાશ્રી રામજીભાઈ નરસિંહભાઈ હરસોડાએ 1973ની સાલમાં લિસ્ટર હેડ માટે કાર્યરત કરેલ હતો, જે કેવળ 6,000 રૂપિયામાં જ ફાધરે કરેલ હતો. અમે આગળ બધાય લિસ્ટર પીટરમાંથી પછી અમે ટ્રેક્ટર ડિવિઝનમાં, પછી જનરેટરમાં અને અર્થ મૂવિંગ, ટ્રક, એ બધાય જેટલા એન્જિન આવે તેના સિલિન્ડર હેડ અમે ડેવલપ કર્યા. અમારી લેવલ પછી અમારા જે પુત્રો આવ્યા એને પણ અમારી પછી નવું એક્સપોર્ટ તરીકેનું અત્યારે કેટરપિલર વગેરે જે મોટા ફોરેનના યુનિટ છે તેમાં સપ્લાય ચાલુ કરી. અમારે ટોટલ ફેમિલી મેમ્બર બિઝનેસ અત્યારે 17 જણા અમે અત્યારે એમાં કાર્યરત છે. જે ભાઈઓએ બધાએ અને છોકરાઓએ મહેનત કરી અને અમારા પિતાશ્રીનો ધંધો ખૂબ જ આગળ વધાર્યો છે. અમારા ટોટલ 5 પ્લાન છે. 35 એકરમાં અત્યારે 5 પ્લાન થઈને 35 એકરમાં ફેલાયેલ છે. અમારે અત્યારે મશીનરીની લિસ્ટમાં VMC, HMC, સ્પેશિયલ પર્પઝ SPM, પછી મકીનો જાપાનની લાઈન અમે ગુજરાતમાં પહેલીવાર નાખેલ છે, જે રોબોટિક છે. 1 kgથી લઈ અને અમારે અત્યારે 200 kg સુધીનું કમ્પોનન્ટનું અમારે પ્રૂવન છે. એટલે અત્યારે અમારે 1200 ટનથી 1500 ટનનું પર મંથનું મેન્યુફેક્ચરિંગ છે કાસ્ટિંગનું. એ હવે દિવાળી પછી અમારે ટોટલ એ 3000 ટનનું કાસ્ટિંગનું થઈ જશે. વર્કર અત્યારે અમારે 800 વર્કર અત્યારે કાર્યરત છે અને આવતા દિવસોમાં 5 પ્લાન ફૂલી સ્ટાર્ટ થઈ જશે એટલે 1600 વર્કર અમારે કાર્યરત થશે. હાલ વરુણ ગ્રુપનું ટર્નઓવર 260 કરોડનું છે, જે આવતા દિવસોમાં એ અમે 1000 કરોડ સુધી અમારું એવું વિઝન છે. અત્યારે એક્સપોર્ટ અમે જસ્ટ સ્ટાર્ટ જ કર્યું છે એટલે 20% અત્યારે એક્સપોર્ટ ધીરે ધીરે અમે 50% લઈ જઈશું. અમારો એથિક્સ, નિષ્ઠાથી કામ કરવાનું, સત્ય ઉપર ચાલવાનું અને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કાયમી, કે જે મોટી કંપની મહેન્દ્ર છે, કિર્લોસ્કર છે, એની એથિક ઉપર અમે ધીરે ધીરે આગળ વધી છે. અત્યારે હરીફાઈના ધંધામાં એક પ્રાઇઝ તો ફિક્સ જ છે, કોઈ સ્પેશિયલ પ્રાઇઝ ન આપે, પણ એ પ્રાઇઝમાં અમારે મિનિમમ ઇન હાઉસ જે કોસ્ટિંગ છે એ ડાઉન કરી, મેક્સિમમ ઓટોમેશન કરી અને નવા બધાય આઈડિયા અપનાવી અને અમારું જે કોસ્ટિંગ છે એ ડાઉન કરી અને માર્કેટની સાથે અમે સર્વાઈવ કરીએ છીએ. ફાઉન્ડ્રી ઉદ્યોગ માટે ચાઇનાનો કોઈ અહીંયા નેગેટિવ અસર નથી થતી, કારણ કે બંનેનો ઉત્પાદન કોસ્ટ સેમ આવે છે. એટલે ચાઇના હજી સુધી એન્જિન લાઇનમાં હજી સુધી કોઈ કોમ્પિટિશનમાં આવી નથી. અત્યારે જે નરેન્દ્ર સાહેબ મોદીએ જે GST બાબતે આપણા ઇન્ડિયા માટે બહુ જ સારું કામ કર્યું છે, તેના હિસાબે બિઝનેસ પણ અમારો ખૂબ જ વધ્યો છે. અત્યારે ભારત છે એ ખાસ ફાઉન્ડ્રી ઉદ્યોગ માટે ખૂબ જ અત્યારે મહેનત કરી અને આગળ વધી રહ્યું છે. એમાંય ખાસ કરીને ફાઉન્ડ્રીમાં જે રાજકોટવાળા મહેનત કરી અને આગળ વધી રહ્યા છે અને હજી આગળ આનાથી વધશે. કાંઈક ક્વોલિટી, ડિલિવરી અને કોસ્ટ જેની સારી છે તે આગળ વધી જ રહી છે.